નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે કોષ જે છે કે સજીવનો પાયાનો એકમ છે એના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. અગાઉ આપણે જે કોષ માટે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા મંતવ્યો, પછી તો કે કોષમાં ડુંગળીનો કોષ છે, પછી તો કે બહુકોષીય સજીવ જે છે એવા બહુકોષીય સજીવના અલગ અલગ કોષોની રચના, એના વિશે આપણે આકૃતિ દ્વારા માહિતી મેળવી. ત્યારબાદ આપણે કોષ રસ પટલ જે છે એના વિશે માહિતી મેળવી. આજે આપણે આગળ કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર છે, એ દરેક વિશે ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ પહેલા કોષ દિવાલથી. આ કોષ દિવાલ જે છે એ સામાન્ય રીતે આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે કે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. પ્રાણી કોષ જે છે એનો અંતિમ ભાગ શું આવે છે તો કે કોષ રસ પટલ. પણ આ કોષ રસ પટલ જે છે એની પણ બહારના ભાગમાં વનસ્પતિમાં શું જોવા મળે છે તો કે કોષ દિવાલ જોવા મળે છે. આ કોષ દિવાલ જે છે એ તેને રક્ષણ આપવા માટે તથા આપણે આગળ ચર્ચા કરવાની છે કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વનસ્પતિ જે છે એ ટકી રહે છે. એ કારણ પણ આપણે અહીંયા કોષ દિવાલ માટે ઠરાવી શકીએ. કોષ દિવાલ જે છે એ કોષ રસ પટલની બહારની બાજુએ આવેલી છે તથા કેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. આ સેલ્યુલોઝ જે છે એ એક જટિલ પદાર્થ છે કે જે વનસ્પતિ છે એને મજબૂતાઈ આપવામાં તે મદદરૂપ થાય છે. જ્યારે જીવંત વનસ્પતિ કોષની આશ્રુતિ દ્વારા શું કરે છે? પાણી ગુમાવે છે ત્યારે તે ચીમડાઈ જાય છે અથવા તો તે સંકોચન પામે છે. તેથી કોષ રસ જે છે ને એ કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને આપણે કેવી રીતના સમજી શકીએ કે ધારો કે અહીંયા આપણે કોષ દિવાલ જે છે, આ કોષ દિવાલની અંદરના ભાગમાં જે કોષ રસ જે છે એ એકદમ બધી બાજુએ વહેંચાયેલો હોય, પણ જ્યારે આપણને શું કીધું છે? આશ્રુતિની ઘટના થાય છે ત્યારે આ જે પ્રવાહી છે અથવા તો જે કોષ રસ છે એ કેવી રીતના થઈ જશે તો કે કોષ દિવાલ જે છે ને એની કોઈ એક જગ્યાએ એકઠો થઈ જશે. પણ કોષ દિવાલ આપણે અગાઉ જ કીધું કે મજબૂતાઈ આપે છે, એ ચીમડાઈ જતી નથી. એટલે કોષ દિવાલ જે છે એમાં કોઈ જાતનો ફેર નહીં પડે, પણ કોષ રસ જે છે ને એ કોઈ એક જગ્યાએ એકઠો થઈ જાય છે. અને આ જ ઘટના જે છે ને એને શું કહેવાય છે? રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે તે માત્ર જીવંત કોષોમાં જ થાય છે. મૃત કોષો જે છે એમાં આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા જ હોતી નથી, માટે મૃત કોષોમાં આવી કોઈ ઘટના આપણને જોવા નથી મળતી. થોડીક આપણે વિશેષ ચર્ચા કરીએ તો વનસ્પતિ કોષોની કોષ દિવાલ જે છે તેમજ ફૂગ તથા બેક્ટેરિયા જે છે એની કોષ દિવાલને જો આપણે મંદ માધ્યમમાં રાખીએ ત્યારે પણ તેમાં તે કોઈ અસર જોવા નથી મળતી અથવા તો તૂટી જતી નથી. એટલે કે એકદમ સક્ષમ આવી કોષ દિવાલ જે છે એ પોતે કાર્ય કરે છે. અને પાણી જે છે એ આશ્રુતિની ઘટનાથી આ કોષ જે છે એ પાણી મેળવી અને ફૂલી જાય છે. જો કે આ ઘટના આપણે પ્રસરણમાં સમજેલી જ હતી કે પાણી જે છે એ પાણી મેળવી અને કોષ જે છે એ ફૂલી જાય છે. પછી તો કે કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય એટલો કોષ જે છે એ સક્ષમ બની જાય છે. માટે શું થાય છે તો કે આ કોષ જે છે વનસ્પતિ કોષ જે છે એને એટલું રક્ષણ મળે છે અને કોષ દિવાલ જે છે એ સામાન્ય રીતે જે બહારની પરિસ્થિતિ છે, બહારનું વાતાવરણ, આપણને ખ્યાલ છે કે મનુષ્ય છે કે પ્રાણી છે એને ટાઢ છે, તાપ છે, પછી વરસાદ છે, દરેકની અસર થાય છે, પણ વનસ્પતિમાં આવી કોઈ અસર જોવા મળતી નથી. તો એનું મુખ્ય કારણ આપણે શું કહી શકીએ તો કે કોષ દિવાલ કહી શકીએ કે જે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કોષ કેન્દ્ર વિશે. આ કોષ કેન્દ્ર જે છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, એટલે કે 2 સ્તરનું આવરણ ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્ર પટલ જે છે એ છિદ્રો ધરાવે છે. એટલે એનાથી શું થશે તો કે કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો જે છે એને બહાર નીકળવામાં અથવા તો બહાર નીકળવાનો માર્ગ જે છે એ તેને આ છિદ્રો દ્વારા મળી રહે છે. જે પરિવહન કોષ રસ તરફ દોરી જાય છે અથવા તો કોષ રસ તરફ આ દ્રવ્યો જે છે એ પરિવહન પામે છે.
કોષ કેન્દ્ર જે છે એ રંગસૂત્રો ધરાવે છે. આ રંગસૂત્ર જે છે એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે માત્ર કોષ વિભાજન દરમિયાન જ જોઈ શકાય છે. સામાન્ય રીતે આવા રંગસૂત્ર જે છે એ જોઈ શકાતા નથી. તે કેવા આકારના હોય છે? સળિયા આકારના હોય છે. રંગસૂત્રો જે છે એ આનુવંશિકતાની લાક્ષણિકતા માટે, અહીંયા આપણે આગળ જો કે રંગસૂત્ર વિશે વિશેષ ચર્ચા તો કરવાની જ છે, પણ અત્યારે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ તો આપણે ડીએનએ શબ્દ સાંભળેલો હોય, જે પિતૃ તરફથી બાળકને અથવા તો તેની પેઢીને મળતો એક ભાગ છે. એ શું છે? ડીએનએ. આપણે ઘણી વખત મૂવીમાં આ ડીએનએ ટેસ્ટ એવું ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, તો કોઈ પણ બાળક જે છે એના માતા પિતા કોણ છે એની જાણકારી કેના દ્વારા મળી જાય છે? ડીએનએ દ્વારા મળી જાય છે. આ ડીએનએ જે છે અથવા તો રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો આપણે એના દ્વારા દર્શાવી શકીએ. રંગસૂત્રો જે છે કેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએના અણુઓની જો વાત કરીએ તો કોષોના બંધારણ અને આયોજન જે છે એની આવશ્યક માહિતી પૂરી પાડે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે અને કોષ વિભાજન જ્યારે ન થતું હોય ત્યારે ડીએનએ જે છે એ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે કાર્ય કરે છે. આ રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. જ્યારે કોષ જે છે એ વિભાજન તરફ આગળ વધતો હોય ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ રંગસૂત્રમાં પરિણમે છે. અહીંયા આપણે જો કોષીય પ્રજનનની વાત કરતા હોય તો એમાં કોષ કેન્દ્ર જે છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને કોષ વિભાજનમાં આ કોષ કેન્દ્ર જે છે એ આપણે પાયારૂપ એક ભાગ આપણે ગણાવી શકીએ. તો નવા જે કોષનું નિર્માણ કરવાનું છે, એક કોષમાંથી નવા બે કોષનું નિર્માણ થશે, તો એમાં આ કોષ કેન્દ્ર જે છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે આગળ જો કે આના વિશે વિશેષ ચર્ચા કરવાની જ છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોની જો વાત કરીએ તો એમાં કોષ કેન્દ્ર પટલ જે છે એની ગેરહાજરી જોવા મળે છે. માટે આ જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ કેવો દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. આ અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એ શું ધરાવે છે? માત્ર ન્યુક્લિક એસિડ જે છે એ ધરાવે છે અને એને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જો બે રીતે સજીવોને વિભાજિત કરીએ તો કેટલાક સજીવો એવા છે કે જેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. આવા સજીવોને શું કહેવાય છે? આદિ કોષ કેન્દ્રીય સજીવ કહેવાય છે. જ્યારે કેટલાક સજીવો જે છે એ કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તો એને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખાય છે અથવા તો સુકોષ કેન્દ્રીય સજીવ કહેવાય છે. આ શબ્દ જે છે એનો આપણે આગળ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાનો છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અન્ય કોષીય અંગિકાઓ જે છે એની પણ ગેરહાજરી હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં આવી અંગિકાઓ જે છે એ આવેલી હોય છે. ત્યારબાદ જો કોષરસની વાત કરીએ તો કોષરસ જે છે એ કોષરસ પટલની અંદરના ભાગનો એક તરલ પ્રવાહી આપણે કહી શકીએ. એ વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે. આ અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ જે છે એના માટે ખૂબ જ મહત્વનો આ ભાગ ભજવે છે. તો પ્રત્યેક અંગિકાઓ જે છે એ કોષ માટે વિશેષ કાર્યો કરે છે. કોષીય અંગિકાઓ જે છે એ પટલ દ્વારા આવરિત હોય છે, પરંતુ આપણે અગાઉ જ ચર્ચા કરી કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં આ અંગિકાઓ જે છે એની હાજરી જોવા મળતી નથી, કારણ કે એનો પ્રદેશ જે છે એ ખૂબ જ અસ્પષ્ટ હોય છે. અહીંયા આપણે જો સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો એમાં આવી અંગિકાઓ જે છે એની હાજરી જોવા મળે છે. આપણે આ જે પટલ જે છે, આ બાહ્ય પટલ જે છે, કોષરસ પટલ છે, એનું જો આપણે મહત્વની વાત કરીએ તો એનું ઉદાહરણ આપણે વાયરસ દ્વારા સમજી શકીએ કે વાયરસ જે છે એ આપણને ખ્યાલ હોય તો જ્યારે તે નિર્જીવ વસ્તુ ઉપર હોય ત્યારે સામાન્ય રીતે વાયરસ જે છે એ નિષ્ક્રિય હોય છે, પણ જ્યારે તે સજીવમાં દાખલ થાય છે અને સજીવના કોષ સાથે તે ધારો કે કોઈ પ્રક્રિયા કરે છે ત્યારે સામાન્ય રીતે આ વાયરસ જે છે એ જીવિત થાય છે અથવા તો તે કોઈ કાર્ય કરે છે. તો વાયરસ જે છે એ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતા નથી, તેથી તેઓ
જીવંત લાક્ષણિકતા જે છે એ પણ ધરાવતા નથી. જ્યાં સુધી તે કોઈ સજીવ અથવા તો કોઈ શરીરમાં દાખલ થઈ ન જાય ત્યાં સુધી તે પોતે એક્ટિવ રહેતા નથી. પછી તો આપણને ખ્યાલ જ છે કે વાયરસ જે છે એ ખૂબ જ ખરાબ એવું કાર્ય કરે છે અથવા તો ખતરનાક બીમારી જે છે એ પણ વાયરસ દ્વારા થાય છે, પણ જ્યાં સુધી તે શરીરમાં દાખલ નથી થતું ત્યાં સુધી તે નિષ્ક્રિય હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે કોષીય અંગિકાઓ વિશે. આ કોષીય અંગિકા કે જે કોષરસમાં આવેલી હોય છે, તો પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે શું ધરાવે છે? કોષરસ પટલ ધરાવે છે. આપણને ખ્યાલ જ છે. મોટા તેમજ જટિલ કોષો છે. આવા કોષ જે છે એમાં તો કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ જે છે એ કેટલીક અંગિકાઓની મદદથી થાય છે. તો એના વિશેની જ આપણે ચર્ચા કરવાની છે. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓ જે છે એને એકબીજાથી અલગ રાખવા માટે કોષો જે છે એ પટલથી આવરિત એવી નાની નાની રચના ધરાવે છે. એને જ શું કહેવાય છે? અંગિકાઓ કહેવાય છે. સુકોષ કેન્દ્રીય કોષની જો વાત કરીએ તો એની આ લાક્ષણિકતા કે જે તેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. કારણ કે આપણે કીધું એ પ્રમાણે કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ પોતે આવી અંગિકાઓ ધરાવે છે. આમાંની કેટલીક અંગિકાઓ જે છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે, એટલી સૂક્ષ્મ હોય છે. આની જો અંગિકાઓની વાત કરીએ તો એમાં શરૂઆત કરીએ કે અંતઃકોષરસ જાળ. એને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકોષરસ જાળ જે છે એના પણ ભાગ પડે છે, એની આપણે આગળ ચર્ચા કરવાની છે. અંતઃકોષરસ જાળ જે છે એ પુટિકાઓ, અહીંયા આપણે જે પ્લાસ્ટિક છે, જે થેલી છે, એના આપણે થપ્પીમાં જો એને ગોઠવીએ તો જે રચના બને છે એવી પુટિકાઓ જેવી રચના અને નલિકાઓની મોટી આવરિત જાળી સ્વરૂપની રચના ધરાવે છે. તથા તે લાંબી નલિકામય અથવા તો ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ, આપણે કીધું એ પ્રમાણે કે કોથળીની જે થપ્પી રાખેલી હોય એવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળ જે છે એની પટલીય સંરચના જે છે એ કોષરસ પટલ, આપણે કોષરસ પટલની આકૃતિ દ્વારા માહિતી મેળવી તો આ કોષરસ પટલની જે સંરચના છે એના જેવી જ આ અંતઃકોષરસ જાળ જે છે એની રચના આપણને જોવા મળે છે. તેને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એમાં એક આવે છે ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજો પ્રકાર પડે છે એ લીસી અંતઃકોષરસ જાળ. બંનેના કંઈક ને કંઈક ઉપયોગ છે જ. તો લીસી અંતઃકોષરસ જાળ કે જેને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળની જો વાત કરીએ તો એની સપાટી જે છે એ આપણને કેવી દેખાય છે? ખરબચડી દેખાય છે. માટે જ એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખરબચડી રચના જે છે એ તેની ઉપર રહેલા કણો જેવી રચનાને આધારે આપણને તે ખરબચડી જોવા મળે છે. એને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે કે રિબોઝોમ્સ જે છે, આ રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષમાં હાજર હોય છે તથા પ્રોટીનના સંશ્લેષણ કરવા માટે, એના નિર્માણ કરવા માટે આ રિબોઝોમ્સ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રોટીન જે છે એને જરૂરિયાતના આધારે કોષના અલગ અલગ ભાગ અથવા તો આપણા અંગ જે છે એના વિવિધ સ્થાનોએ મોકલવાના હોય તો એમાં પણ જે આ અંતઃકોષરસ જાળ છે એમાં નિર્માણ પામેલા પ્રોટીન જે છે એ અલગ અલગ સ્થાને મોકલવામાં આવે છે. ત્યારબાદ જો આપણે સ્મૂથ અંતઃકોષરસ જાળ છે, લીસા અંતઃકોષરસ જાળ છે, એની જો વાત કરીએ તો કોષના અગત્યના કાર્ય જે છે એ કરવા માટે ખૂબ જ જરૂરી એવા ચરબીના અણુ તથા લિપિડ્સ જે છે એ લિપિડ્સના નિર્માણ કરવા માટે આ સ્મૂથ અંતઃકોષરસ જાળ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ્સ જે છે એ કોષરસ પટલના બંધારણ માટે પણ મદદરૂપ થાય છે. આ ક્રિયા જે છે એને પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પ્રોટીન્સ તથા લિપિડ્સ જે છે
એ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. આ અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે એ અલગ લેક્ચરમાં મેં સમજાવેલું છે. અત્યારે આપણે એના વિશે વિશેષ ચર્ચા નથી કરતા, પણ કેટલાક પ્રોટીન અને લિપિડ્સ જે છે એ ઉત્સેચકો તથા અંતઃસ્ત્રાવો કેટલીક પ્રક્રિયા આપણે ઝડપથી કરવા માટે આ ઉત્સેચકો તથા અંતઃસ્ત્રાવો ખૂબ જ મદદરૂપ થાય છે. તો એમાં આ પ્રોટીન અને લિપિડ્સ કાર્ય કરે છે. અહીંયા આપણે આકૃતિ દ્વારા જોઈએ તો અંતઃકોષરસ જાળ જે છે એ કણિકામય અંતઃકોષરસ જાળ જે છે એ દર્શાવેલી છે, તથા લીસી અંતઃકોષરસ જાળ જે છે એ અહીંયા દર્શાવેલી છે. આ અંતઃકોષરસ જાળ જે છે એ કોષ કેન્દ્રની આસપાસના વિસ્તારમાં જ રહેલી હોય છે કે કેટલાક દ્રવ્યો જે છે એના પ્રસરણમાં કેટલા દ્રવ્યોનું કેવી રીતે પ્રસરણ થશે એના માટે પણ તે મદદરૂપ થાય છે. એની ઉપરના ભાગમાં જ જે ગોલ્ગી પ્રસાધન આવેલું છે, આ થપ્પી સ્વરૂપે જે રચના ગોઠવાયેલી છે એ ગોલ્ગી પ્રસાધન છે. એની પણ આપણે ચર્ચા કરવાની છે. એ પણ આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ જે છે એની સાથે સંકળાયેલી રચના છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે અંતઃકોષરસ જાળ જે છે વિભિન્ન કોષોમાં આ અંતઃકોષરસ જાળ જે છે એની રચનામાં કંઈક વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળી રૂપે તંતુમય રચના જે છે એનું નિર્માણ કરે છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલાક દ્રવ્યો જે છે એ ક્યાંથી ક્યાં મોકલવાના હોય છે, કોષ કેન્દ્રથી લઈને કોષ રસ સુધી દ્રવ્યો મોકલવાના હોય છે. એમાં વધારે પડતું શું હોય છે? પ્રોટીન હોય છે. તો આ પ્રોટીન જે છે એનું વહન કરવા માટે આ જે અંતઃકોષરસ જાળ જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આ અંતઃકોષરસ જાળ જે છે એ કોષરસીય બંધારણની સપાટી પૂરી પાડે છે. હવે આપણે વાત કરીએ ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધન જે છે એનું સૌપ્રથમ વર્ણન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે જે એકબીજાને સમાંતર થપ્પી રૂપે ગોઠવાયેલ છે. આપણે હમણાં જ જોયું કે જે પ્લાસ્ટિકની થપ્પી હોય અથવા તો કોઈ બેગ હોય એની થપ્પી સ્વરૂપે એ રચના ધરાવે છે, જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે કીધું એ પ્રમાણે કે પટલો કેટલીક વાર અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તે જટિલ કોષીય પટલ તંત્રનો જ એક ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ જાળ જે છે એના દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું હોય, આ પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર જે છે એ દ્રવ્યોને મુક્ત કરવાના હોય તો એમાં આ ગોલ્ગી પ્રસાધન જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. આપણે હમણાં ચર્ચા કરી કે પ્રોટીન જે છે એ પ્રોટીન કોષ કેન્દ્રની અંદર તથા બહાર જે છે એ ગતિ કરે છે. તો એમાં આ જે ગોલ્ગી પ્રસાધન તથા અંતઃકોષરસ જાળ જે છે એ મદદરૂપ પાયા તરીકે કામ કરે છે. કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન જે છે એ સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતર કરવાનું કામ કરે છે અને ખૂબ જ મહત્વનું કાર્ય એ લાઇસોઝોમ્સનું નિર્માણ. આ લાઇસોઝોમ્સનું નિર્માણ જે છે એની સાથે પણ ગોલ્ગી પ્રસાધન જે છે એ સંકળાયેલ છે. અહીંયા આપણે જો આકૃતિમાં જોઈએ તો ગોલ્ગી પ્રસાધન જે છે એ આપણે કીધું એ પ્રમાણે કે પુટિકામય થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી રચના છે. સામાન્ય રીતે તે આ જે અંતઃકોષરસ જાળ જે છે એની સાથે સંકળાયેલું છે તથા જે અલગ અલગ દ્રવ્યોના વહન છે એની સાથે સંકળાયેલું પણ છે. એના દ્વારા જે નિર્માણ થાય છે અથવા તો લાઇસોઝોમ્સનું નિર્માણ થાય છે એના માટે પણ ગોલ્ગી પ્રસાધન જે છે એ ખૂબ જ મહત્વનો ઘટક છે. આ લાઇસોઝોમ્સ વિશે જો આપણે માહિતી મેળવીએ તો તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. શું કામ તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરા જે છે એને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે આ લાઇસોઝોમ્સ જે છે એ આવેલી હોય છે. કેટલાક નકામા કોષ હોય એને દૂર કરવાના હોય, પછી તો કે કેટલાક કોષ જે છે એ શરીરને નુકસાન પહોંચાડી શકે એવા હોય અથવા તો એમાં કંઈક ખામી આવી ગઈ હોય ત્યારે આ કોષ જે છે એને દૂર કરવાનું કામ જે છે એ કોણ કરશે? લાઇસોઝોમ્સ કરશે. માટે તેને
આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકા જે છે એનું પાચન કરીને તેને સ્વચ્છ રાખવાનું અથવા તો કોષ જે છે એને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. બહારથી પ્રવેશતા દ્રવ્યો જેવા કે બેક્ટેરિયા છે, પછી તો કે કેટલીક જૂની અંગિકાઓ છે કે જે નાશ થવાને આરે હોય તો એને નાશ કરવાનું, સંપૂર્ણ રીતે નાશ કરવાનું કાર્ય કોણ કરશે? લાઇસોઝોમ જે છે એ કરશે. એ તેને નાના નાના ટુકડામાં વિભાજિત કરી નાખશે અને તેને વિઘટિત કરી નાખશે. લાઇસોઝોમ છે એ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા જ કાર્બનિક દ્રવ્ય જે છે એને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચયની ક્રિયાની જો વાત કરીએ તો આ કોષીય ચયાપચયની ક્રિયા થતી હોય તે દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ શું કરશે? પોતાના જ કોષ જે છે એનું પાચન કરી નાખશે. અહીંયા આપણે જો ઈજાગ્રસ્ત કોષની વાત કરીએ તો કોષ જ્યારે ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોઝોમ શું થાય છે? તો કે તૂટી જાય છે અને એમાં જે ઉત્સેચકો ઉત્પન્ન થાય છે એ શું કરશે? પોતાના જ કોષ જે છે એને ગળી જાય છે અથવા તો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. માટે જ તેને શું કહેવાય છે? આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લાઇસોઝોમ્સ જે છે એને આકૃતિમાં પણ દર્શાવેલું છે. આ લાઇસોઝોમ્સ જે છે આત્મઘાતી કોથળી આવે ત્યારે આપણે લાઇસોઝોમ્સ યાદ રાખવાનું છે ને લાઇસોઝોમ શબ્દ આમ સાંભળીએ ત્યારે આપણે આત્મઘાતી કોથળી યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ આપણે કણાભ સૂત્ર. જે રીતના લાઇસોઝોમ્સ માટે આપણે યાદ રાખ્યું છે કે આત્મઘાતી કોથળી, એ રીતે કણાભ સૂત્ર જ્યારે શબ્દ સાંભળીએ ત્યારે આપણે શક્તિઘર અથવા તો પાવર હાઉસ એવો શબ્દ યાદ રાખવાનો છે. કણાભ સૂત્ર જે છે એને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર જે છે એ બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ જે છે એ છિદ્રિષ્ટ હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો કણાભ સૂત્ર જે છે એ આપણને દર્શાવેલું છે. એનું બાહ્ય આવરણ જે છે એ છિદ્રિષ્ટ હોય છે તથા અંતઃ આવરણ જે છે એમાં પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધો જે છે એ એટીપીના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ કરવા માટે તે પૂરી ઉર્જા પૂરી પાડે છે અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી જે છે એ પૂરી પાડે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો પ્રવૃત્તિઓ જે છે એના માટે આપણને ઉર્જાની જરૂરિયાત હોય છે. આ જ્યારે કોષીય શ્વસનની વાત કરતા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જેમાં એટીપીનું નિર્માણ થાય છે. આ એટીપી કે જેને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે તેના સ્વરૂપમાં આ કણાભ સૂત્ર જે છે એના દ્વારા ઉર્જા જે છે એ મુક્ત થાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે એટીપી જે છે એને કોષનું ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. આ કણાભ સૂત્ર જે છે એ એવી અંગિકા છે કે જે પોતાના ડીએનએ તથા પોતાના જ રિબોઝોમ્સ જે છે એ ધરાવે છે. આથી જ કણાભ સૂત્ર જે છે એ પોતાના જ જો રિબોઝોમ્સ ધરાવતા હોય તો પોતાના કેટલાક પ્રોટીન જે છે એનું પણ નિર્માણ કરી શકતા હોય અથવા તો એનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોય. અહીંયા આપણે આકૃતિમાં જો કણાભ સૂત્ર જે છે એની ચર્ચા કરીએ તો અહીંયા આપણે કણાભ સૂત્ર જે છે એ દર્શાવેલું છે. બહારનો ભાગ જે છે એ છિદ્રિષ્ટ રહેલો છે તથા અંદરના ભાગમાં કેટલાક પ્રવર્ધો જે છે એ આવેલા હોય છે. આ વાત કરીએ આપણે કણાભ સૂત્રની. ત્યારબાદ વાત કરીએ આપણે રંજક કણો. આ રંજક કણો જે છે એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. જેમ કોષ દિવાલ જે છે એ માત્ર વનસ્પતિ કોષમાં હતી એવી રીતે રંજક કણો પણ કોષ દિવાલમાં જ જોવા મળે છે. તેના બે પ્રકાર પડે છે. એમાં એક આવે છે ક્રોમોપ્લાસ્ટિડ્સ અને બીજું આવે છે લ્યુકોપ્લાસ્ટિડ્સ. અહીંયા એને રંગકણો અથવા તો બીજો પ્રકાર જે છે એને શ્વેતકણ તરીકે પણ ઓળખવામાં આવે છે. રંજક કણો જે છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્યની હાજરી ધરાવે છે જેને આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ. અને આ હરિતકણને લીધે જ જે પાંદડા જે છે એનો રંગ આપણને કેવો જોવા મળે છે? લીલો રંગ જોવા મળે છે. અને આ હરિતકણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એમાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તો વનસ્પતિમાં હરિતકણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હરિતકણ જે છે એ ક્લોરોફિલ સિવાય
વધારામાં પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્યો જે છે એ પણ ધરાવતા હોય છે. ત્યારબાદ વાત કરીએ રંગહીન કણ કે જે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. એમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન વગેરે કણિકાઓનો સંગ્રહ થયેલો હોય છે. હરિતકણ જે છે એના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે છે એ દ્રવ્યમાં લટકતા હોય છે, જે દ્રવ્ય સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જો કણાભ સૂત્ર જે છે એમાં આપણે ચર્ચા કરી હતી કે જે પોતાના જ ડીએનએ તથા પોતાના જ રિબોઝોમ્સ ધરાવે છે, એવી જ રીતે જે આપણે વાત કરી કે રંજક કણો છે, આ રંજક કણો પણ પોતાના જ ડીએનએ તથા પોતાના જ રિબોઝોમ્સ જે છે એ પોતાના જ રિબોઝોમ્સ જે છે એ ધરાવે છે. આ રિબોઝોમ્સ આપણને ખ્યાલ છે કે પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી છે. અહીંયા આપણે આકૃતિમાં જો વાત કરીએ તો આકૃતિમાં અહીંયા હરિતકણ દર્શાવેલા છે. ત્યારબાદ કોષ દિવાલ કે જે આપણે ચર્ચા કરી કે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પછી તો કે કણાભ સૂત્ર છે, અહીંયા આપણે કોષ દિવાલ દર્શાવેલી છે. તો આ બધી વસ્તુ જે છે એ કેમ આવેલી હોય છે? પ્રાણી કોષમાં આવેલી હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારબાદ આવી બધી જે આકૃતિ અથવા તો આવા બધા આડછેદની આકૃતિ જે છે એ આપણે મેળવી શક્યા છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે રસધાની વિશે. તો રસધાની જે છે એ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. પ્રાણી કોષમાં આ રસધાની જે છે એ નાના કદની તથા વનસ્પતિ કોષમાં આ જે રસધાની જે છે એ મોટા કદની જોવા મળે છે. ક્યારેક આ રસધાની જે છે એ વનસ્પતિ કોષનો 90% જેટલો ભાગ પણ રોકે છે. તો અહીંયા કીધું છે કે વનસ્પતિ કોષમાં કોષના કદનો આશરે 50થી લઈને 90% જેટલો ભાગ કેના દ્વારા રોકાય છે? આ રસધાની દ્વારા રોકાય છે. કેટલાક મહત્વના દ્રવ્યો જે છે એ આ રસધાનીમાં ભરાયેલા હોય છે, જે તેને બરડતા તથા કેટલાક ઉપયોગી કાર્યો માટે આ રસધાની જે છે એ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. તેમાં સંગ્રહાયેલા દ્રવ્યોની જો વાત કરીએ તો એમાં એમિનો એસિડ છે, શર્કરા છે, વિવિધ કાર્બનિક એસિડ જે છે તથા પ્રોટીન, આવા દરેકે દરેક દ્રવ્યો જે છે એનો એમાં સમાવેશ થાય છે, જે આગળ જતા ખૂબ જ તેને મદદરૂપ થાય છે. અમીબા જેવા કેટલાક એક કોષીય સજીવની જો વાત કરીએ તો તેની અન્નધાની એટલે શું થશે? તો કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની કે જે અમીબામાં આવેલી હોય એ અન્નધાનીમાં ઉપયોગમાં લેવાયેલા ખોરાકના દ્રવ્યો જે છે એ ધરાવે છે. કેટલાક એક કોષીય સજીવ જે છે એ આવી વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવતા હોય છે. વધારાના જે એવી વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવતા હોય જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં પણ મદદરૂપ ભૂમિકા ભજવે છે. પ્રત્યેક કોષમાં આ રીતે તેમની પોતાની રચના અને કાર્ય કરવાની ક્ષમતા જે ધરાવે છે, કારણ કે તેમનું પટલીય આયોજન કે જેમાં અંગિકાઓ જે છે એ વિશિષ્ટ રીતે અને આયોજનબદ્ધ રીતે ગોઠવાયેલી હોય માટે આ કોષ જે છે એ ખૂબ જ સક્રિય એવું અને મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. આમ કોષના બંધારણની જો વાત કરીએ તો એમાં અંગિકા જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને વિવિધ કાર્યોમાં આ અંગિકાઓ જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. અહીંયા આપણે પોષણ છે, શ્વસન છે, નકામા દ્રવ્યો જે છે એને દૂર કરવાની વાત હોય, આવા બધા જ કાર્યોમાં અંગિકાઓ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો કોષ જે છે એને આપણે એમ કહી શકીએ કે સજીવોમાં બંધારણ અથવા તો સજીવોનું જે બંધારણ છે એનો પાયાના એકમ તરીકે આપણે કોષને ઓળખાવી શકીએ. તેમજ સજીવના પાયાનો ક્રિયાત્મક એકમ, બંધારણીય એકમ તો છે તથા ક્રિયાત્મક એકમ તરીકે પણ આપણે કોષને ઓળખાવી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે કોષ વિભાજન. કોષ વિભાજન જે છે એ પણ બે રીતે થાય છે, એની આપણે ચર્ચા કરવાની છે. જૂના મૃત અથવા તો ઈજાગ્રસ્ત કોષ હોય એના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર શું થાય છે? નવા કોષ જે છે એનું નિર્માણ થાય છે. એના માટે પ્રજનનની પ્રક્રિયા છે અથવા તો બીજી કેટલીક ઘટનાઓ જે છે એ મદદરૂપ થાય છે. તો પ્રજનન માટે જે જન્યુ કોષ છે અથવા તો તેને જનન કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું નિર્માણ થવું આવશ્યક છે.
જે ક્રિયા દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે એને શું કહેવાય છે? કોષ વિભાજન કહેવાય છે, જેના બે પ્રકાર પડે છે. એક આવે છે સમભાજન તથા બીજું આવે છે અર્ધીકરણ. કોષ વિભાજનની એ ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટા ભાગે કોષ વિભાજન ઉપર જ કાર્ય કરતી હોય તેને શું કહેવાય છે? સમભાજન. આપણે વધારે પડતી ઘટના એવી જ છે કે જેમાં આપણે શું જોઈએ છે? સમભાજન જોઈએ છે, અને આના દ્વારા જ નવા કોષ જે છે એનું નિર્માણ થાય છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ જે છે, આ માતૃકોષના વિભાજનથી બે સમાન બાળકોષ જે છે એનું નિર્માણ થાય છે. બાળકોષો જે છે એમાં રંગસૂત્રોની જો વાત કરીએ તો માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય એટલા જ બાળકોષોમાં હોય છે, જ્યારે અર્ધીકરણમાં થોડીક અલગ પ્રક્રિયા આપણને જોવા મળશે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે મદદરૂપ થાય છે. પ્રાણીઓ અને વનસ્પતિમાં પ્રજનન અંગો અથવા તો પેશીના નિયત કોષ વિભાજન પામીને જે જનન કોષ જે છે એનું નિર્માણ કરે છે, કે જે ફલન પામી અને આગળ સંતતિનું નિર્માણ કરે છે. એટલે કે સામાન્ય રીતે જ્યારે પ્રજનન થાય છે ત્યારે સામાન્ય રીતે આપણને એક વસ્તુ ખબર હોય તો શુક્રકોષ અને અંડકોષ જે છે એ ભેગા થઈ અને ફલન થાય છે એમાં, અને શું થશે તો કે નવા કોષનું નિર્માણ થશે. આ નવો કોષ જે બને છે એનું આગળ જતા કોષ વિભાજન થાય છે અને આવા નવા કોષ જે છે એનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા જે છે એ સતત ને સતત ચાલતી રહે છે અને નવા નવા કોષ જે છે એ બનતા જાય છે અને છેલ્લે પેશીઓ તથા અંગો બને છે. તો આ રીતે કોષ વિભાજન જે છે એ સામાન્ય રીતે આપણને જોવા મળે છે, અને લગભગ પ્રજનન અંગો દ્વારા જે કોષ વિભાજન થતું હોય એમાં વધારે પડતું આપણને સમભાજન જ જોવા મળે છે. ભિન્ન ક્રિયા દ્વારા જે કોષનું વિભાજન થાય છે, અહીંયા આપણે હવે વાત કરવાની છે અર્ધીકરણ, કે તેમાં ભિન્ન ક્રિયા દ્વારા કોષ જે છે એનું વિભાજન થાય છે અને અર્ધીકરણ એને ઓળખવામાં આવે છે, જેમાં સતત બે વિભાજન જે છે એ સંકળાયેલા છે. અહીંયા આપણે અગાઉ કીધું કે માતૃકોષમાંથી બે અલગ બાળકોષનું નિર્માણ થાય છે. એક એમાં જોવા મળે છે સમભાજનમાં, પણ અર્ધીકરણ જે છે એમાં આપણને 4 નવા કોષો જે છે એનું નિર્માણ જોવા મળે છે. માતૃકોષો કરતા નવા કોષો જે બન્યા છે, જે 4 નવા કોષો બન્યા છે, એમાં રંગસૂત્રોની સંખ્યાની જો વાત કરીએ તો એ કેવી થઈ જશે? અડધી થઈ જશે. તો આ રીતે આપણને અર્ધીકરણ જે છે એમાં પ્રક્રિયા જે છે એ જોવા મળે છે. હાલ આપણે કોષ માટે આટલું રાખીએ છીએ. આભાર.